વાઘેલાએ વતન ખારિયા ગામે પ્રાથમિક શાળામાં કર્યું મતદાન। કાંકરેજ અને ઉગડના મતદાન મથકો પર સવારથી જ લાંબી કતારો જોવા મળી। યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને પ્રથમ વખત મત આપનારા નવા મતદારોમાં ખાસ ઉમંગ। સંપૂર્ણ સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલે। મતદાન હક પણ છે, ફરજ પણ છે। દરેક મતથી જ વિકાસની દિશા નક્કી થાય છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત, ઓગળ તાલુકા પંચાયત, બનાસકાંઠા જિલ્લામાં આવતી તમામ તાલુકા પંચાયતો સાથે બનાસકાંઠા જિલ્લામાં આવતી પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે, સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓની અંદર બનાસકાંઠા જિલ્લાના મતદારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના માધ્યમથી પોતાના જનહિત અને જનકલ્યાણના કામો થાય એવા ઉમદા હેતુસર આ લોકશાહીના પર્વની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ઉમળકાભેર મતદાન કરવા માટે બૂથ પર પહોંચી રહ્યા છે। એમને હું આવકારું છું, અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં આપણી સરકાર બનશે। નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે। ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રજાજનોના હિત માટે, પ્રજાજનોના જનહિત અને જનકલ્યાણના કામો માટે, વિકાસના કાર્યો માટે કાયમી કામ કરે છે। આવનારા દિવસોની અંદર પણ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના માધ્યમથી બનાસકાંઠાના વિકાસ માટે, બનાસકાંઠાના જનહિત અને જનકલ્યાણના કામો માટે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ અને મારા કાર્યકર્તા મિત્રો કાયમી પ્રજા વચ્ચે રહી અને પ્રજાના સેવાકીય કાર્યો કરી રહ્યા છે। આવનારા દિવસોની અંદર પ્રજાની સેવા કરવાનું કામ, દેશના વિકાસ માટેનું કામ, પ્રદેશના વિકાસ માટેનું કામ અને બનાસકાંઠાના વિકાસ માટેનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પ્રમાણે અમે સૌ સાથે મળી સૌનો સાથ, સૌના વિકાસ માટે કામ કરીશું।